બરાબર. તારીખ આજે 13 ઓક્ટોબર 2025 સોમવાર છે. આજે દિવાળી હવે એકદમ નજીક છે. બરાબર. આપણા રોજના અનુક્રમમાં આપણે શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. પ્રથમ સૂત્ર જે છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એ આપણે જોઈ રહ્યા છે. અને એમાં અત્યારે આપણે આ પ્રથમ સૂત્રની અંદર રામાનુજાચાર્યએ જે અદ્વૈત વેદાંતનો નિરાશ કર્યો છે. બરાબર. અને અદ્વૈતીઓ જે એમ કહે છે કે ભાઈ આત્મા પોતે જે છે તે જ અનુભૂતિ છે, આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ છે, એટલે જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે જ્ઞાન, એ મતનું જે ખંડન કરીને આત્મા પોતે જ્ઞાન સ્વરૂપ હોવા સાથે જ્ઞાન ગુણક પણ છે. એ આપણે ગઈકાલે શિક્ષાપત્રીના શ્લોકમાં જોયું. સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીમાં ભગવાન જે જીવ, ઈશ્વર અને માયા ત્રણ તત્વોનો ઉલ્લેખ કરે છે. એમાં ગઈકાલે આપણે જીવ કોને કહેવાય એ શ્રીજી મહારાજે એની શું વ્યાખ્યા કરી છે તે મુજબ જોયું આપણે ગઈકાલે કે ભાઈ આત્મા જે છે તે ફક્ત જ્ઞાન સ્વરૂપ નથી, જ્ઞાન ગુણક પણ છે. બીજું, આત્મા જે છે તે અણુપરિમાણ છે, વિભુ નથી. બરાબર. વિભુ એટલે કયો? સર્વવ્યાપક. આત્માને ચિદ્રૂપ કયો, અણુ સરખો સૂક્ષ્મ કયો, ચિદ્રૂપ કયો. બરાબર. ચિદ્રૂપ ચિત્ત વત્તા રૂપ, એટલે જેનું સ્વરૂપ જે છે તે કેવું છે? ચિત્ત. ચિત્ત એટલે કેવું? જ્ઞાનપણાવાળું. એટલે જે જડ નથી એવો અને એની જોડે જ્ઞાનપણાવાળો એટલે જ્ઞાન સ્વરૂપ. અને જ્ઞાન સ્વરૂપ હોવાની સાથે એ જ્ઞાન નામના ગુણવાળો એટલે જ્ઞાતા પણ છે. કેમ? તો જ્ઞાન સ્વરૂપ ફક્ત હોય તે તો એ પોતે પોતાની જાતને જ ઓળખે, પણ જ્ઞાતા હોવાથી એ જગતમાં બીજા પદાર્થો જે છે, જે કોઈ વિષયો છે તે બધા વિષયોને જે એને પરંપરાગત રીતે એમ કહે કે એની જ્ઞાનની ત્રિજ્યામાં આવે તે બધાને એ ઓળખવાનો પ્રયત્ન કરે છે. પછી એ ગુરુ પરંપરાગત રીતે જ્ઞાન જે કંઈ એને પ્રાપ્ત થાય એમાં પણ જે તે વિષય આવે તે બધા વિષયોને ગુરુ દ્વારા જાણે. કહેવાનો તાત્પર્ય એટલું છે ભાઈ, આત્મા પોતે જ્ઞાતા છે, જ્ઞાન ગુણક છે, જ્ઞાન સ્વરૂપ પણ છે. આત્મા પોતે સ્થિર છે અને ચિદ્રૂપ છે. આત્મા પોતે આ જળ એવા શરીરની અંદર એના સંયોગને લીધે, જળ એવા 24 તત્વના શરીરના સંયોગને લીધે આ શરીર જે છે તે આપણું જડ ચિદાત્મક કહેવાય છે. હલનચલન કરી શકે છે. એમાં ઇન્દ્રિયો અને અંતઃકરણ જે રહ્યા છે તે ઇન્દ્રિયો અને અંતઃકરણને પ્રકાશમાન કરવાનું એટલે જ્ઞાન આપવાનું પૂરેપૂરું કામ કોણ કરે છે? આત્મા કરે છે. સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતમાં જે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાની વાત કરેલી છે તેમાં કહ્યું છે કે ભાઈ આત્મા પોતે એનું મૂળ રહેવાનું સ્થાન કયું છે? તો હૃદય છે. બરાબર. પણ આત્મા જ્યારે જાગ્રત અવસ્થાને વિશે વર્તે ત્યારે એની જ્ઞાન શક્તિ જે છે તે આંખને વિશે કેન્દ્રિત થઈ હોય ત્યારે એ આત્મા શું કહેવાય છે? ત્યારે એ પોતે એમ કહે કે જાગ્રત અવસ્થામાં છે એવું કહેવાય. આપણે જ્યારે જાગ્રત અવસ્થા વર્તે છે એવું કહેવાય. મૂળભૂત આત્મા તો શાશ્વત છે. સત્વ, રજ અને તમ તે 3 ગુણ કે 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કે સ્થૂળ સૂક્ષ્મને કારણ 3 શરીર એ બધાથી પર છે, જુદો છે. પણ એને જે વર્તે છે અવસ્થા એની વાત કરેલી છે સારંગપુરના 6ઠ્ઠા વચનામૃતમાં. શું કરેલી છે કે ભાઈ જ્યારે એની જ્ઞાન શક્તિ બધી એવી રીતે હોય છે કે એની આંખને વિશે વિકેન્દ્રિત થાય છે ત્યારે એને સામે જે વિષયો રહ્યા હોય છે એનું યથાર્થ જ્ઞાન થાય છે. એટલે ત્યારે એમ કે શું છે? આપણી જાગ્રત અવસ્થા વર્તે છે એવું કહેવાય. જાગ્રતને વિશે સ્વપ્ન અવસ્થા ક્યારે? કે ભાઈ જ્યારે તમે એમ કહો કે કોઈએ કંઈ વાત કરી હોય અને પછી તમે એમ કરીને ધ્યાન ન હોય ને પછી તમે પૂછો ને હે આ તમને જાગ્રતને વિશે સ્વપ્ન અવસ્થા છે. એટલે કહેવાય એવું છે કે દેખાય એવું છે સામેવાળાને કે તમે જાગ્રત અવસ્થામાં છો, પણ તમારું ધ્યાન નથી એટલે તમે જાગ્રતને વિશે સ્વપ્ન અવસ્થામાં છો. અને જાગ્રતને વિશે તમો ગુણવાળી એમ કહે કે છેલ્લી જે સુષુપ્તિ અવસ્થા એ કહી કે જ્યારે તમે આમ બેઠેલા છો અહીંયા સામે પણ આજુબાજુ ઉપર નીચે શું ચાલે છે એની તમને કંઈ ખબર જ નથી. એ તમો ગુણને કારણે હોય. તમો ગુણ ઘણા બધા કારણથી હોય. તમને કદાચ વિષાદમાં હોવ, દુઃખમાં હોવ, કાં તમો ગુણ તમે થાકી ગયા હોવ, શ્રમ હોય, 2-3 દિવસનો ઉજાગરો હોય, સ્ટ્રેસ હોય, આ બધી પરિસ્થિતિમાં તમે એ પ્રમાણે વર્તો. તો એ જાગ્રતમાં વધુ પડતા શ્રમ કે એને લીધે તમો ગુણને લીધે તમને સુષુપ્તિ અવસ્થા છે. જાગ્રત અવસ્થા મૂળ સત્વગુણ પ્રધાન છે, સમજો. એટલે જાગ્રત અવસ્થામાં તમને વિષયોનું યથાર્થ જ્ઞાન હોય છે. એના પછી આવે સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થાને વિશે જીવ ક્યાં પહોંચે છે? તો કંઠ પ્રદેશને વિશે એની જ્ઞાન શક્તિ કેન્દ્રિત થાય છે. સ્વપ્ન અવસ્થા તો તમે જ્યારે રજોગુણ પ્રધાન એને મૂળ કહી છે.
હવે એ સ્વપ્ન અવસ્થામાં જ્યારે તમે કોઈ સ્વપ્ન જુઓ અને તમે જાગ્રતની પેઠે એ વિષય ભોગવો કે હું ભોગવી રહેલો છે એમ તમને જ્યારે એ હું પણાનો ખ્યાલ હોય, સમજો, અને એ સ્વપ્ન તમને પૂરેપૂરું યાદ રહે કે ભાઈ એ સ્વપ્ન મેં જોયું આ પ્રમાણે, અને એ સ્વપ્નના દ્રષ્ટા તરીકે તમે જ્યારે એ પ્રમાણે સાબિતી આપો કે મેં આ સ્વપ્ન જોયું અને એ સ્વપ્નમાં મને આ દેખાયું, તો એ તમને સ્વપ્ન અવસ્થામાં રહેલી જાગ્રત અવસ્થા છે. પણ તમે જે સ્વપ્ન જોયું હોય તમને એ યાદ ન હોય તો એ સ્વપ્ન અવસ્થામાં તમને તમોગુણ પ્રધાન કઈ અવસ્થા છે? સુષુપ્તિ અવસ્થા. એટલે સ્વપ્ન અવસ્થા મૂળ રજોગુણ પ્રધાન, પણ એમાં જો તમને સત્વગુણ પ્રધાન સ્વપ્ન દેખાતું હોય અને તમે એના ભોગતા તરીકે પૂરેપૂરા વર્તતા હો અને એનું પૂરેપૂરું જ્ઞાન હોય કે આવું તમને દેખાયું, તો એ સ્વપ્નને વિશે જાગ્રત. એ જ પ્રમાણે સુષુપ્તિ. સુષુપ્તિ અવસ્થા મૂળ કેવી છે? કયા ગુણ પ્રધાન છે? તમો ગુણ પ્રધાન છે. પણ સુષુપ્તિમાં પણ તમને જાગ્રત અવસ્થા જેવું લાગતું હોય કોઈ વખત કે ભાઈ હું અંદર સુષુપ્તિમાં તો એ સમયમાં શું થયું એ ખબર નહીં પડતી આટલાથી આટલા સમય દરમિયાન, પણ ત્યાં પણ મને કંઈક એવું લાગે છે કે કંઈક હું જાણું છું, કંઈક જાણપણાનો જ્યારે ભાવ આવ્યો હોય, તો એ સુષુપ્તિને વિશે કઈ અવસ્થા છે? જાગ્રત. અને એ સુષુપ્તિને વિશે પણ સ્વપ્ન અવસ્થા હોય, કંઈક અધકચરું હોય તમને કે મને કંઈક એવું લાગે છે કે આવું કંઈક અંદર હતું, તો એ અધકચરી અવસ્થા છે. પણ એ સુષુપ્તિને વિશે એકચ્યુઅલી તો તમને કંઈ હોય જ નહીં, કારણ કે તમો ગુણ છે, અજ્ઞાન અવસ્થામાં છે, સમજો. આ પ્રમાણે બધી અવસ્થા ભેદે કરીને જીવ જે છે એના જ્ઞાનના પ્રસારમાં ફેર થાય છે. આમાં આવશે આ બધું. જીવ પોતે જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાતા છે, પણ એને જે જ્ઞાનનું યથાર્થપણું કે વિષયોનું જે યથાર્થ જ્ઞાન કે અયથાર્થ જ્ઞાન કે પછી અતકચરું જ્ઞાન જે થાય છે તે એની અવસ્થા ભેદે કરીને કઈ આ બધી અવસ્થાઓમાં એ જાય એને કારણે, એટલે એને વર્તતા ગુણોને કારણે, સત્વ રજ અને તમ, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, આને કારણે એ બધો ડિફરન્સ આવે છે. બરાબર. 12મા ધોરણમાં નીટમાં જેના 700માંથી 720માંથી 720 માર્ક આવતો હોય એની જાગ્રત અવસ્થા વધુ વર્તતી હોય, એટલે એને જ્યારે જે વિષય ચાલે એનું યથાર્થ જ્ઞાન હોય એટલે એ પ્રમાણે એ વસ્તુ એ લખી શકતો હોય. પેલા બીજા જે છોકરા હોય તેને એટલી જાગ્રત અવસ્થા એટલી જોરદાર ન વર્તતી હોય, એટલે એ શું છે કે ધીરે ધીરે એને સત્વ ભેરા રજોગુણ તમોગુણ વધારે પ્રધાન હોય, એટલે એ લોકો એ પ્રમાણે ડાયલ્યુશન આવે એમાં. માસ્તર ભણાવે તો બધાને સરખું જ છે, પણ પેલો કેપ્ચર કેટલું વધારે કરે છે એની ઉપર આધાર, તો એની કેપ્ચર કરવાની કેપેસિટી એને વર્તતા સત્વગુણ ઉપર છે. જીવ તો બધાનો સાઇઝમાં એક સરખો જ છે, જીવ બધાનો જ્ઞાન સ્વરૂપ જ છે, પણ એના કર્મને કારણે, પૂર્વના કર્મને કારણે ને અત્યારના કર્મને કારણે એની જ્ઞાન સ્વરૂપ જે હોવાના એટલા જ્ઞાનના પ્રસરણમાં ડિફરન્સ આવે છે. કરંટ એક જ જાય છે, પણ એના જે પ્રસરણમાં, એટલે પ્રસરણ મીન્સ જે પ્રમાણેનો ફિલામેન્ટો એ પ્રમાણે એટલી એ વીજળી એટલે એટલો એ પ્રકાશ આપે એમ. એટલે પાત્રતા, એટલે એ તમારા પાત્રતા, એટલે તમને એ પાત્રતામાં ફરક છે, એટલે એમ કે પેલાના 720માંથી 720 આવે, બીજાના 220 પણ નહીં આવે, સમજો. એટલે ઈર્ષ્યા નહીં કરવી એમ. કોઈ ટેલેન્ટેડ માણસ હોય કે કોઈ હોશિયાર માણસ હોય તો એને જોઈને ઈર્ષ્યા નહીં કરવી. એનો પૂર્વનો દાખલો છે, અત્યારનો દાખલો છે, જેને કરીને એ વધારે એને એમ કહે કે શું છે સત્વગુણ વર્તે છે, એટલે એને યથાર્થ જ્ઞાન છે વિષયનું. જે વિષય એના ત્રિજ્યામાં આવે એનું એને યથાર્થ જ્ઞાન થાય છે. બીજા તમે જોતા નથી કે ભાઈ બેઠા બેઠા ઊંઘી જાય, ખાતા ખાતા ઊંઘી જાય, સભામાં ઊંઘી જાય, આવા હોય, એટલે એને સમજવાનું કે જાગ્રતને વિશે સત્વગુણને ભેળા તમોગુણ વધારે વિશેષ વર્તે છે. એટલે પછી એનું એવું હોય એ પ્રમાણે એ લોકો વર્તતા હોય. એટલે એ તમોગુણ વિશેષ વર્તતો હોય તો ભગવાને કહ્યું એ પ્રમાણે સત્વગુણ જેમ વિશેષ વર્તે એવો પ્રયત્નશીલ રહેવું. ઘણી વખત તો ક્રિયમાણ તમે કરો તો પ્રયત્નશીલ રહેવું તો થાય એવું. તમે એવું વિચારો કે મારે નથી ઊંઘવું, કામ કરવું છે, તો ઊંઘ ન આવે તો પણ તમે ટાળી નાખો. તમારામાં એ ગંભીરતા હોય એવી કે મારે નથી ઊંઘવું તો ઊંઘ ન આવે, પણ પછી તમે પોતે જ ગાફેલ થઈ જાઓ કે પછી ઊંઘ આવે તો ઊંઘી જશે, તો ઊંઘ આવી જ જાય. બરાબર. એટલે આ બધું આવું છે. ચાલો, ગઈકાલે આપણે શુક્રવારે જોયું એ પ્રમાણે કે ભાઈ અનુભૂતિ છે તે આત્મા નથી, પણ આત્માનો એ ધર્મ છે. બરાબર. રામાનુજાચાર્યનું વિશિષ્ટ દ્વૈત વેદાંત એ કહે છે. એમાં આપણે 3-4 લાઈન જોઈ હતી, તે એક વખત પાછા રિપીટ કરી દઈએ. વળી સંવિતથી એટલે અનુભૂતિથી એટલે સિદ્ધ થાય છે કે નથી એમ. વળી સંવિતથી સિદ્ધ થાય છે કે નહીં, એટલે સંવિતથી એટલે જ્ઞાનથી કે અનુભૂતિથી સિદ્ધ થાય છે કે નહીં. સિદ્ધ થાય તો તે ધર્મવાળી બને. એટલે કોઈ પણ વસ્તુ તમે સિદ્ધ કરો કે ભાઈ આ વસ્તુ આ પ્રમાણે સિદ્ધ થઈ જાય તો એ ધર્મવાળી બને. કેમ? તો એ કેવી રીતે સિદ્ધ થઈ?
તો એ આ રીતે સિદ્ધ થઈ. તો એ આ રીતે સિદ્ધ થઈ તો એમાં કોઈ ધર્મ હોય એના રીતે એ સિદ્ધ થાય ને. ભાઈ હું એમ કહું કે આ ટી શર્ટ છે, બરાબર, તો મેં સિદ્ધ કર્યું કે ટી શર્ટ છે. તો એ ટી શર્ટ કેમ છે? તો એ શર્ટ નથી. તો શર્ટ કેમ નથી? તો શર્ટને આગળ બટન આવે. શર્ટનું કપડું હોય તે અલગ પ્રકારનું હોય, આ ટી શર્ટનું કપડું હોય તે અલગ પ્રકારનું છે. ટી શર્ટ આટલું છે, બંધ ગળાનું છે. તો એ મેં જેટલા પણ ટી શર્ટને લગતા જે કોઈ એમ કહી કે લક્ષણો હોય તે બધા કયા, તે શું છે? એના ધર્મ છે. આ લાંબીબાઈનું ટી શર્ટ છે, પેલું ટૂંકીબાઈનું ટી શર્ટ છે, પેલું ટૂંકીબાઈનું ટી શર્ટ છે, આ પણ ટી શર્ટ છે, આ ટી શર્ટ છે, ખાલી આ શર્ટ છે. સમજી ગયા? તો હું જ્યારે એ સાબિત કરું કે આ શર્ટ છે કે પેલું ટી શર્ટ છે કે પેલું ટી શર્ટ છે, તો ત્યારે એના ધર્મો દ્વારા જે સાબિત થાય. નિર્જીવ પદાર્થમાં પણ હોય છે કે એના લક્ષણ દ્વારા એ સાબિત થાય છે. તો એ એના લક્ષણ દ્વારા સાબિત થાય છે એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ એ લક્ષણવાળા છે. એટલે નિર્જીવ પદાર્થમાં પણ કોઈને કોઈ લક્ષણો હોય. આપણે તે દિવસે જોયેલું નહીં, ધાતુના લક્ષણો, અધાતુના લક્ષણો, તણાવપણું, ટીપાવપણું, પતરા બનાવીને ખેંચી શકાય અમુક ધાતુના, અમુક ધાતુને ખેંચીને એના પતરા ન બનાવી શકાય, અમુક ધાતુને ખેંચીને એના તાર ખેંચી શકાય, તાર બનાવી શકાય, અમુક ધાતુને ખેંચવા જાવ તો ટુકડા થઈ જાય, તૂટી જાય. આવું તો આવતું હતું ને વિજ્ઞાનમાં ભણવામાં, બરાબર. એટલે અમુક ધાતુઓના અમુક વિશિષ્ટ લક્ષણ આવે, એ એને બીજી ધાતુઓથી જુદા પાડે. દાખલા તરીકે સોનું, તો સોનાના ઘરેણાં કેમ બને છે? બરાબર. તો સોનાના ઘરેણાં એટલે કે એ એક એવી ધાતુ છે કે તમે એને મોલ્ડ કરી શકો છો બહુ ઇઝીલી, એને આકાર આપી શકો છો, બરાબર છે. એટલે એ એનો આકાર આપવાની એ જે કળા જે છે એનામાં રહેલી, એને કારણે એ. અને બીજું, સોનાને એટલું જલ્દી બાહ્ય પરિવારોની એટલે બાહ્ય વાતાવરણની અસર નહીં થતી. કાળું પડે એમાં ઘટવધ નહીં થાય, બરાબર. એટલે સોનું દુનિયામાં સૌથી નંબર 1 ધાતુ છે, બરાબર. બધી બીજી ઘણી પ્લેટિનમના અને બધા કંઈ કે બહુ ભાવ આમ તેમ, પણ બધું મોડું પડી ગયું. સોનું એટલે સોનું એમ. વર્ષોથી જે સોનું ચાલતું હતું તે સોનું જ છે આજે પણ, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ એના એવા બેનિફિટ છે, એના એટલા એડવાન્ટેજ છે, એટલા માટે એ સોનું જે છે તે એ પ્રમાણે છે. સોનું પાછું બનાવવું બહુ અઘરું છે. સોનું કોઈ બનાવી નહીં શકતું. એ તો હોય તો ખાણોમાંથી નીકળે છે, ભાઈ એને ઇમ્પ્યુરિટી હોય, અશુદ્ધિ હોય તેને દૂર કરે, અને એને ઓરિજિનલ સોનું જે હોય તે પ્રમાણે એ કહેવાય ગોલ્ડ. એ ગમે ત્યાંથી નીકળે તે, બરાબર. લેબોરેટરીમાં બનાવવાના એ લોકો પ્રયત્ન તો કરે છે, પણ કંઈ સફળ થાય એવું મને લાગતું નથી કે લેબમાં ડાયરેક્ટ સોનું બને. એટલે પ્રોસેસ એ તો અશુદ્ધિ દૂર કરે એની ઇમ્પ્યુરિટી, બરાબર. બાકી એ સમજો લેન્ડ જેવું, જમીન પણ કોઈ પ્રોડ્યુસ થોડી કરી શકે. સમજો, જમીન જેટલી છે એટલી ને એટલી જ રહેવાની. તમે કદાચ એવું બને કે કોઈ જમીન તમારા ધ્યાનમાં નહીં હોય એને શોધી નાખો, પણ તે તમે શોધી છે ને, પ્રોડ્યુસ થોડી કરી છે. એટલે અમુક વસ્તુ એવી છે દુનિયામાં જે પ્રોડ્યુસ નહીં થતી, અને જે વસ્તુ પ્રોડ્યુસ નહીં થાય ગમે ત્યારે એનો ભાવ વધે. યાદ રાખજો, ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે કે જે વસ્તુ મર્યાદિત છે, જેના રિસોર્સિસ મર્યાદિત છે, બરાબર, જે પ્રોડ્યુસ નહીં થતી એનો ભાવ ગમે ત્યારે ઉચકાય, અને જે વસ્તુ પ્રોડ્યુસ થતી હોય એનો ભાવ ગમે ત્યારે તૂટે. કારણ કે એ તો માર્કેટમાં પેલો લાવીને મૂકી દે વધારે. આ ટેક્સટાઇલ, કપડું, તો કપડું પહેલાં મીટરે 5 રૂપિયા છૂટતા હતા વિવર્સોના, અત્યારે 50 પૈસાને રૂપિયા ધંધો કરી નાખે છે. કેમ? પ્રોડ્યુસ થાય જ ને. તમારા કારખાનાવાળા જે હોય 48નું કામ હોય તો 96 ને 96નું કામ હોય તો 200 ને 200નું કામ હોય તો 500 પેલા નાખી દે મશીન ધડાધર ધડાધર. હવે 500 મશીન નાખે તો કપડું કેટલું ઉતરે? હવે પહેરવાવાળા તો જોઈએ ને એટલા. હવે પ્રોડક્શન વધી ગયું. હવે પ્રોડક્શન એ એટલે વધારે નફો વધારવા માટે, પણ પ્રોડક્શન જેમ વધે એમ માર્કેટમાં એની કોસ્ટ ઘટે. એટલે જે વસ્તુ જાતે પ્રોડ્યુસ કરતા હોય કોઈ પણ વ્યક્તિ, એમાં બહુ લાંબો ગાળો મોટા માર્જિનનો કે તેજીનો રહે નહીં. સમજી ગયા? સિન્થેટિક ડાયમાં પૂરું થઈ ગયું. સીવીડી જો અને આ બધું પ્રોડ્યુસ કરવા માંડ્યા એટલે પ્રોડ્યુસ કરવા માંડ્યા એટલે પૂરું. જે સ્લીરો નીકળે એટલે એની તો મર્યાદા હોય, પણ પ્રોડ્યુસ કરે એટલે લેબમાં ગમે એટલા તમે બનાવી શકો, બરાબર. એટલે આવું છે. ધીસ ઇઝ લોજિક. લાઈફ બધી લોજિક પર છે. આપણે લોજિક સમજતા નથી એટલે આપણે કષ્ટ પડતા હોય. બાકી કંઈ લાઈફ આખો લોજિક જ છે. વોટ ઇઝ લાઈફ? લાઈફ ઇઝ ઓલ અબાઉટ લોજિક, બરાબર. ચાલો. અને એ ન થાય તો ગગન કુસુમની માફક અસત ઠરે કે ભાઈ આકાશમાં પેલું પુષ્પ છે તો કોણે જોયું? કેળા જેવું કોઈ પુષ્પ છે નહીં. એ તો બધા કહ્યા કરે કે આકાશમાં પુષ્પ છે, પુષ્પ છે, પુષ્પ છે. કાં છે? કોઈ જોયું અત્યાર સુધી? તો એ અસત ઠરે.
બરાબર. એ કઈ વાત છે કે ભાઈ ચાંદી જૈસા રંગે તેરા સોને જૈસે બાલ. હવે તો પેલો કવિ બોલે છે ચાંદી જૈસા રંગે તેરા સોને જૈસા બાલ. કોઈના વાળમાંથી સોનું નીકળ્યું છે અત્યાર સુધી? એ લોકો બધા દોડે પેલા બળતી કા નામ દાઢીની જેમ કાતલ લઈ લઈને દોડે કે એના સોના જેવા વાળ જેવા ભાવ બહુ વડે જેના વાળ કાપતો હતું પહેલી ટકે. આઈડિયા આવે જ તમને હું જે કહું તે. એટલે એ તો અસત વાત છે ને, એ તો ખાલી પેલા કવિની કલ્પના છે કે એણે દીધેલી ઉપમા છે કે ભાઈ ચાંદી જૈસા રંગે તેરા સોને જૈસે બાલ. બાકી ચાંદી જેવો રંગ હોય તો ચાંદીનો ભાવ બી વધે જ. પેલો કંઈક આને લઈ જાઓ ઉચકીને, આનો તો ચાંદી જેવો રંગ છે અને સોના જેવા વાળ છે, અત્યારે બહુ કામનો માણસ છે આગળ, અને પહેલો લઈ જા. બરાબર કે નહીં? એવું થાય ને. પણ એ તો એની ઉપમા છે ને, એટલે એ વાત અસત છે, એમ સત્ય નથી. સમજ પડે છે? સત્ય અને અસત્યમાં ફરક છે. ઉપમા દીધેલી હોય કે ભાઈ ચાંદી જૈસા રંગે તેરા, તો હવે આ ચાંદી અમારા વાળમાં ઘણા લોકો કહે તો વાળમાં બહુ ચાંદી પડી ગઈ. એટલે ભાઈ ચાંદી પડી ગઈ તો નીકળે થોડી છે. બાકી અત્યારે જો હકીકતમાં નીકળતી હતી તો આપણે બે કેટલા ખુશ હતા. હા ભાઈ બહુ ભાવ વધે, લાવની ભાઈ થોડી વેચી નાખીએ. સમજી ગયા? પણ એ તો અસત છે ને, સાચી વાત થોડી છે. ચાંદી થોડી છે, તો વાળ સફેદ થયા છે એટલે એણે ચાંદી જેવા કયા. એટલે એ એણે ક્યાં કટાક્ષમાં કયા, કાં પેલા કવિએ કલ્પનાથી કયા, એમ કે ભાઈ ઉપમાથી કયા, પણ એ હકીકત થોડી છે વાત. બરાબર. એટલે ગગન કુસુમ જેવું ઠરે કે ભાઈ તમે જો એમ કહો કે ભાઈ આકાશમાં પુષ્પ છે એના જેવું, એટલે આકાશમાં પુષ્પ છે જ નહીં તો પછી પુષ્પ હોય નહીં તો એના ધર્મ બી નહીં હોય. એટલે જે વસ્તુ તમે સાબિત કરો છો કે આ વસ્તુ છે તે બધી ધર્મવાળી છે, લક્ષણવાળી છે. જે વસ્તુ નથી એ સાબિત પણ નહીં થવાની, તો સાબિત કેમ નહીં થતી? એ નથી એટલે સાબિત નહીં થતી, ને એ નથી એટલે ભાઈ એના ધર્મ પણ કાઢી હોય. આઈડિયા આવે છે જે કંઈ કહેવા માગે છે? એટલે રામાનુજાચાર્ય શું કહે છે? જો વ્યક્તિ હોય તો ધર્મ હોય જ, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, વચ્ચે હોય, ગમે તે હોય, પણ એના ધર્મ એટલે લક્ષણ તો હોવાના ને હોવાના, એમ. આઈડિયા આવે છે? ભાઈ છોકરો છે તો પેલો પૂછે કેટલા વર્ષનો છે, તો ભાઈ 18-19 વર્ષનો છે. ભાઈ તો હજુ કિશોર અવસ્થા છે, પછી યુવા અવસ્થા આવશે. કાં પછી એમ કે 40 વર્ષનો છે, તો પેલો કે હવે યુવાન નહીં કહેવાય, મેચ્યોર થઈ ગયો હવે તો. હવે તો બુઢ્ઢો થઈ જવાનો 40 વર્ષે. તો કળિયુગમાં તો 40-45 વર્ષે વૃદ્ધ થઈ જાય. સમજો? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ એના યુવાનીના વર્ષો કેટલા? એ પેલા 20 થી 40 વર્ષ સુધીના. તો એમાં શું કીધું છે? જવાની. તો એ જવાનીનો અર્થ જ શું છે? જવાની એ પરમેનન્ટ રહેવાની નથી. એ શબ્દની અંદર જ એનું ગુજરાતીમાં અનુવાદ આવી જાય. શું કે જવાની, એટલે એ જવાની જ છે, એ રહેવાની નથી. તો એનો સમય કેટલો નાનો? તો 20 થી 40 વર્ષ. એટલે કે ભાઈ જવાની એટલે જવાની એટલે જવાની, એમ બસ. એ કોઈ દિવસ થોભવાની નથી, એ રહેવાની નથી, એમ. બરાબર. હવે સમજો એ યુવા અવસ્થાને કેમ વખાણી? શાસ્ત્રોમાં પણ વખાણેલી છે, એવું નહીં. કેમ વખાણી? કે એ યુવા અવસ્થામાં પેલાના ઇન્દ્રિયો, અંતઃકરણ, એનું શરીર જે છે, એની જ્ઞાન શક્તિ અને એની કર્મ શક્તિ એટલે કર્મ કરવા માટેનું બળ, આ બધું સામાન્ય રીતે બધું ફૂલ ફોર્મમાં હોય, પૂર બહારમાં. એટલે જવાનીને એટલે વખાણી છે કે જુવાનીમાં યુવાનીમાં એ ધારે એ કરી શકે. હવે આ છોકરાઓ જે ડૉક્ટર બનવા જાય છે, MBBS પછી જે PG કરવાની એ જાય છે, તો એ લોકો 18-18, 20-20 કલાક કામ કરતા હોય. તો એ સમય પર કેમ કરી શકે છે? કારણ કે એ લોકોની યુવા અવસ્થા હોય છે. સમજો કે ભાઈ 20 કલાક કામ કરવું, 22 કલાક કામ કરવું, એ ખાવાનો ખેલ છે, પણ એ લોકો કરતા હોય છે PGમાં. એક જ રૂમની અંદર 7-7 જણા સૂઈ ગયા હોય. બરાબર. રાત્રે OPDમાં ફિલિંગ કરતા હોય. બરાબર. આખી રાત OPDમાં રાત્રે ઇમરજન્સીમાં બેઠેલો હોય, તે સાહેબ પેલો છોકરો બેઠેલો જ હોય. રાત્રે ડૉક્ટરને એટલે જે કોઈ ઇમરજન્સીના કેસ હોય કે ઓપરેટિવ કેસ હોય તે બધાને એ લોકો ચેક કરે. રાત્રે 3 વાગે 4 વાગે પણ એ લોકોને જે દવા આપવાની હોય તે દવા, ઇન્જેક્શન આપવાના હોય તો ઇન્જેક્શન આ બધું આવે. તો કંઈ ખાવાનો ખેલ છે આટલો બધો? એટલે 24 hours એ લોકો એક્ટિવ મોડમાં રહેવું પડે. 2 કલાક 4 કલાક જે કંઈ ગમે ત્યાં ઊંઘવા ના મળે તો ઊંઘી લેવાના, ડબ્બા ખાઈ લેવાના ગમે ત્યાં. સમજી જાઓ, એ લોકોનું જીવન. પણ એ લોકો કરી કેમ શકે છે? યુવા અવસ્થામાં છે એટલે. ને બીજું એમને અંદર જે એવી ધગશ છે કે મારે ડૉક્ટર થવું છે એટલે. સમજો? બાકી લાઈફ જે એ લોકોની હોય છે, અરે કોઈ તપશ્ચર્યાથી કમ નથી. સમજો? કોઈ તપશ્ચર્યાથી કમ નથી. કોઈ ડૉક્ટર બને એટલે કોઈ PG કરતો હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન, છોકરો કે છોકરી બેવ, તો એ કોઈ તપશ્ચર્યાથી કમ નથી. એ લોકોનું જીવન મેં જોયું છે, ભગવાન બચાવે. અરે હસીની તો વાત ભૂલી જાઓ, નોર્મલ જીવન પણ નહીં જીવાતું એ લોકોથી એ 5 વર્ષ દરમિયાન. MBBSના છેલ્લા વર્ષમાં, પછી ઇન્ટર્નશીપનું 1 વર્ષ સારું,
અને પછી જે લોકો એમડી કે એમએસ કે એવું જે કરે ને એમાં પાછી જો કોઈ આવી લાઈન આવી ગઈ ઓર્થોવાળી કે એમડીવાળી અને એમાં પાછું કંઈ કોરોનાવાળું કે એવું કંઈ આવી ગયું તો જય સ્વામિનારાયણ, બધું ખાવા પીવાનું ઊંઘવાનું બધું ગયું, જય સ્વામિનારાયણ. બરાબર? પણ એ કરી શકે જેનું કારણ જુવાની. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ દરેકના લક્ષણ હોય. હવે યુવા અવસ્થાના એવા લક્ષણ છે કે એમાં તમારી માનસિક શારીરિક પરિસ્થિતિ સારી હોય. વૃદ્ધાવસ્થાના લક્ષણ કેવા છે? બધું ધીરે ધીરે ડીમ પડતું જાય. બરાબર? નોર્મલ વ્યક્તિની સામે એબનોર્મલ વ્યક્તિને એબનોર્મલ કેમ કહ્યો છે? તો ભાઈ એનામાં નોર્મલ વ્યક્તિ જેવા એક જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ એની રહી નથી, એટલે બિચારાને એબનોર્મલ કહ્યો છે. એમાં એના પૂર્વના કર્મો જવાબદાર હોય. બરાબર? અત્યારના પણ હોય. અત્યારે જ પેલા બિહારના આપણા જે જૂના સીએમ હતા અત્યારે એની હાલત જોઈ લો, ક્યાંક કઈ ગયેલા આમ ખુરશી પર લઈ જાય. બરાબર? કેમ? અમુક કર્મ કે અમુક પાપ એવા છે કે જેના ફળ તમને આને આ જન્મે મળે. સમજી ગયા? અભ્ભી કે અભ્ભી સમજી ગયા ને? હા, અમુક પાપ એવા છે કે જેના ફળ તમને અભ્ભી કે અભ્ભી આને આ જન્મમાં જ મળે, તાત્કાલિક મળે. શાસ્ત્રોમાં બધું લખેલું છે. અમુક કર્મ એના ફળ તમને જન્માંતરે મળે. સમજો? અને અમુક કર્મ એવો હોય એના ફળ તો તાત્કાલિક મળે. તાત્કાલિક અહીંયાથી કૂદી જા, તાત્કાલિક ફળ. દિવાળી બગડે, કાં તારી બગડે કાં તારા ઘરવાળાની બગડે, પણ દિવાળી બગડે. સમજી ગયા? એટલે આ પ્રકારના કર્મો કયા છે? અમુકના ફળ તાત્કાલિક મળે, અમુકના જન્માંતરે મળે, અમુકના આ જ જન્મે મળે. એટલે કહ્યું છે કર્મ કરતાં પહેલાં વિચાર કરી લેવું. ભાઈ બહુ દાદાગીરી કરતા હતા. બરાબર? હમ થોડી ન જાનવર હું પશુ હું કે હમ ઘાસ ચારા ખાऊंगा, हम भी इंसान हूँ तो की तरह अनाज खाता हूँ. कौन बोल रहा है हमने घास खाया? बुरबक कहीं का, एक नंबर का बुरबक है, बिल्कुल बुरबक. અત્યારે એ જ બુરબક થઈ ગયો. બરાબર? સમજી ગયા? કહેવાનો મતલબ શું છે? પાપ બહુ ખરાબ વસ્તુ છે, નહીં કરવું જોઈએ. ઘાસ, ગાય, આ બધા જે છે ગાયનું બહુ મોટો દ્રોહ છે, બહુ અપરાધ છે. બરાબર? મગજનો દુરુપયોગ. રેલવે મંત્રી હતા કેન્દ્રમાં તો બધું ભંગાર વેચી નાખ્યો ને એમ કહે કે ઇતિહાસમાં હું પહેલો રેલવે મંત્રી જે રેલવેને નફામાં બતાવે છે. મગજનો દુરુપયોગ. અને રેલવેને નફામાં બતાવી દીધી. પછી એ ભાઈ ગયા પછી ખબર પડી કે રેલવેમાં સૌથી મોટું નુકસાન તો એણે જ કરેલું, કારણ કે બધું વેચી નાખેલું એણે. સમજો? હવે એણે વેચેલું હોય એમાં કટકી કેવી હોય, ખતરનાક હોય ને. અહીંયા જ એક ભાઈ હતા ને 60 લાખનું લાકડું હતું તે 18 કે 22 લાખમાં વેચી નાખેલું. શંકર કાકાએ કેસ કરેલો. જૂનું લાકડું. બરાબર? એ બી ક્યાંક કઈ ગયેલો છેલ્લે, અવળો થઈ ગયેલો. આટલો આટલો બેબી થઈ ગયેલો, આટલો ક્યાંક કઈ ગયેલો. વિમલે કદાચ એને જોયો હોય, આટલો થઈ ગયો. ના, વિમલે નહીં જોયો એને, અમારા વખતનો. બહુ મગજ દોડાવતો હતો એમાં. બરાબર? બાર પછી આ લાકડા હતા અહીંયા તો 60 લાખનું ટોટલ લાકડું થતું હતું, તેને 22 લાખમાં આપી દીધું. 22 લાખ ચોપડે બતાવેલા. શંકર કાકા કે આટલું લાકડું 22 લાખનું થાય જ નહીં ને, આમ તેમ બહુ મગજ મારી રહી. કેસ કરેલો એની ઉપર. ભાઈ આટલા હતા પહેલાં, ઓરિજિનલ બી આટલા જ હતા, કંઈ બહુ મોટા નહીં હતા. તો પછી છેલ્લે ગયા ત્યારે આટલા જ થઈ ગયા. સમજી ગયા? શું લઈને ગયા? કંઈ લઈને ગયા? મારી સામે જ કેસ કરેલો શંકર કાકાએ. સમજો? બધા લાકડા અહીંયા જ પડેલા હતા, બધા મસ્ત મસ્ત લાકડા. એને તોડવાની કોઈ જરૂર નહીં હાલી, તો પણ ખાલી તોડી નાખ્યું. એ ભાઈ એટલા ટેલેન્ટેડ કે એક ગામમાં જઈને એના પોતાના ચરનારવીને એને છાપેલા અને નીચે બધો ધુમાડો કરે ને ધુલારો કરે ને લોકોને એ ચરનારવીને વેચતા હતા. જો આ ટેલેન્ટનો દુરુપયોગ, જો ઈચ્છા એટલે જ્ઞાન શક્તિનો દુરુપયોગ. એ જ ને, એ જ ભાઈ. હા, 45,000 કેટલામાં. સમજો? એટલે ટેલેન્ટનો પૂરેપૂરો દુરુપયોગ, તમારા જ્ઞાન શક્તિનો દુરુપયોગ. હવે આવું કંઈ થાય, ભગવાનના ચરનાવીન, પોતાના ચરનારવીન ભગવાનના ચરનારવીન છે એમ કરીને આપી દેવા લોકોને. પાછો હોશિયાર બી કેટલા, રૂમ આખો બંધ રાખે, નીચે તાપણું કરે, એટલે પેલી જે અંદરથી પેલી જે રાખ થાય ને એ બધી રાખ પેલી એની પર લાગે, એટલે પેલા જૂના લાગે ને
કપડા ઉપર મૂકી દે ને પછી એને જૂના લાગે એટલે પછી બધાને વેચે, પછી આવી રીતે 2,000 53,000માં ભગવાનના પ્રસાદીના પેન્ટ કરી દે થોડું થોડું, શંખ ચક્ર ગદા પદ્મ બધા જાતે જ દોરી દે. બોલો બરાબર. અમારી સોસાયટીમાં પણ એક ભાઈ લઈ આવેલા, અમને જ બતાવતા હતા લઈ આવ્યો બોટ અમારી બહુ ઓળખાણ, મને કહી અમારી એવી ઓળખાણ નથી, તારી તો બહુ જોરદાર ઓળખાણ છે. બરાબર 10 પછી એ ગયા પછી મેં કહું કે તમે મને કહેતો તો હું આપી દે, તમે કેટલા આપેલા? હું આનાથી અડધામાં આપતે, તો એટલો ગરમ નહીં મને જોઈને એટલો અકળાય. એટલે કે તે બી દીવાને ઓર સુનતે બી દીવાને. પેલો ટકલું સમજી ગયો ને, તું ઓળખતે ટકલું પેલો આપણે અહીંયા 500 રૂપિયામાં એક કીર્તન વાલો, એક કીર્તન ગાઈને આપણે મૂલસો નહીં લેતા રે ધડકા ભાઈ, એવા ખુશ થઈ થઈને મને હસવું તો એટલો અમુક વખતે લોકો બુદ્ધિનો કેટલો દુરુપયોગ કરે, તમે જો વિચાર કરો. એટલે આ બધું તમારી નિયત ઉપર આધાર રાખે છે. સંજોગો એવું નથી કરાવતા. લોકો સંજોગોનું બહાનું કાઢે છે કે મારા સંજોગો ખરાબ હતા કે એના સંજોગો ખરાબ હતા એટલે એ બગડી ગયો. સંજોગો નથી બગાડતા માણસને, માણસને એની નિયત બગાડે છે. જેની નિયત સારી હોય તો ગમે એવો સંજોગ હોય, હા 19-20 થતું હોય, સમજો ધર્મમાં 19-20 થાય હવે થોડું ઘણું, પણ એ કોઈ દિવસ આવું કામ નહીં કરે કે કંઈ ના આવું થોડું પાપ થાય, સમજો બરાબર. એટલે લોગ ખામખા કહેતે हैं कि वक्त बुरा होता है, वक्त बुरा नहीं होता है, आदमी इंसानी बुरा होता है. માણસ જ એવો હોય, એને એવું હોય કે ચાલે તો એટલે આવું. પછી ભગવાન શું કરે? ભગવાન બોલીને કોઈ દિવસ કે લાકડી લઈને મારવા નથી આવતા. એટલે આવી રીતે ટેલેન્ટનો તમે દુરુપયોગ કર્યો હોય જ્ઞાન શક્તિનો, તો ભાઈ ભગવાન લઈ જ્ઞાન શક્તિ. બરાબર. આ બધા જીવતા જાગતા ઉદાહરણ મેં તમને આપ્યા, આ બધા લાઈવ ઉદાહરણ છે. આ કોઈ એક વાતમાં તમને કોઈ એવું નથી કે કંઈ બહુ જૂની વાત હોય કે મારા બાપ દાદાએ મને કહ્યું. આ આપણા જીવનકાળ દરમિયાન જોયેલી વાત બધી એકદમ એમ યથાવસ્થિત સામે આ લોકોએ તો પૂરેપૂરા જોયેલા જ. આમ વિમલ પછી આવેલો એણે નહીં જોયો છે કે તમે લોકોએ ન જોયો છે ભાઈ. બરાબર. અમે વડતાલ ગયેલા તો કે તમે તો એમ કહે કે સંપ્રદાયના 5 દેવ છો, બ્રહ્મા વિષ્ણુ મહેશની. હા, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ને સૂર્ય, આવો પધારો. અરે ગાડીના તો બોક્સના બોક્સ આપેલા બધાને. બરાબર. મેં કહું કે આ ભાઈ બહુ રાજી છે, શું છે કંઈ ખબર નહીં પડતી. પછી એ ભાઈ અહીંયાથી કોઠારી તરીકે ગયા. પછી મારા ઘરે ફોન આવતો હતો, મારી પર કેસ ચાલવાનો છે એમ કહી કે મને બચાવો નહીં, એમ કે વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડમાં આવીને ગવાહી આપો કે હું નિર્દોષ છું. હવે એની ગવાહી આપવા કોણ છે? એની ગવાહી આપવા જવાય આપણે ખબર હોય તો. એટલે એનો ફોન આવે એટલે હા કરીને મૂકી દેવાનો. પછી બાલુભાઈને તો ફોન આવતો હતો રોજ સાંજે, સવારે આવે અમને બોલાવે કે નીચેથી બોલાવો નહીં. આપણે ત્યાં ત્યારે ફોન હતો જ નહીં. બરાબર. એટલે આવી રીતે કૌભાંડ કરે પછી ફસાય તો બીજાને ફોન કરવા પડે. ચાલો, જય સ્વામિનારાયણ. એટલે એવું કરવું નહીં. ઓકે. એટલે સિદ્ધિ એ જ સંવિત છે એમ કહેતા હો તો કોના પ્રતિ એ કહો. એ આપણે ગયા વખતે જોયેલું કે કોની સિદ્ધિ છે અને કોના પ્રતિ છે, કોનામાં રહેલી અને તે સા વિષયની. એટલે સા વિષયની અને કોના તરફ એમ અર્થ વિવક્ષિત નથી. વિવક્ષિત એટલે નથી દેખાતો એવો નહીં, આમ દેખાય જ છે સિદ્ધિ વાત. અત્યારે જે આપણે બધી વાત કરી તે કેવી હતી? કોઈ વિવક્ષિત વાત નહીં હતી. વિવક્ષિત એટલે કેવી કે ભાઈ અધકચરી કે ન ખબર પડે એવી, શંકાસ્પદ અધકચરી આપણે જે કહીએ ને એવું કંઈ નથી ભાઈ. આમાં તો તમે પૂછો કે ભાઈ કોનામાં રહેલી છે, બરાબર. તમે કહો કે અનુભૂતિ, તો કોનામાં રહેલી છે? તો આત્મામાં રહેલી છે. બરાબર છે. અને સા વિષયની છે, તો કયા વિષયની અનુભૂતિ છે? તો બધી અનુભૂતિ અલગ અલગ પ્રકારની આપણે થાય જ છે રોજ. એટલે એ વાત એકદમ વિવક્ષિત નથી કોઈ, એકદમ પેલી સામાન્ય બાબત છે કે ભાઈ એ અનુભૂતિ થાય છે તો કોને થાય છે? તો આત્માને થાય છે. તો કયા વિષયની થઈ? તો ભાઈ એ અલગ અલગ પ્રકારની. અત્યારે દિવાળી આવશે તો ભાઈ અલગ અલગ પ્રકારના ઘરમાં બધી વાનગીઓ બનશે, બધા અલગ અલગ પ્રકારના કપડાં પહેરશે, પેલા બહેનો અલગ અલગ પ્રકારની રંગોળી, છોકરાઓ અલગ અલગ પ્રકારના ફટાકડા, બધું ચાલુ થઈ ગયું ને. પછી પેલો કોઈ નાન ખટાઈ, પછી પેલો કોઈ ઘૂઘરા, પછી પેલા કોઈ કંઈ ચોરાફળી, પછી પેલા કોઈ મથિયા, બધું અલગ અલગ બનાવે બહેનો, બધા ચેવડા, તે જે હોય છે. હવે આ બધી અલગ અલગ વિષય થયા ને, અને એ પ્રમાણે જે લોકોના એ ગ્રહણ કરવામાં આવશે એને અલગ અલગ પ્રકારની અનુભૂતિ પણ થશે. બરાબર. પેલો કહે કે ભાઈ આ ચેવડાની અનુભૂતિ તો ફરસાણની થાય, નાન ખટાઈની મીઠી અનુભૂતિ થાય, આઈસ્ક્રીમ છેલ્લે પાછો પેલો કંઈ કોઠીનું બનાવીને લાવેલો હોય સીતાફળની ફ્લેવરવાળું, તો એની ઠંડી અનુભૂતિ થાય. અલગ અલગ અનુભૂતિ થાય ને. અને અમુકના ઘરે જાય તો એકદમ ફિક્કી અનુભૂતિ પણ થાય. પેલો હાવ કંજૂસ હોય તો પેલો કહે કે શરબત આપી દે ભાઈ લીંબુનું, અને લીંબુનું શરબત પહેરીને પીવડાવીને દિવાળીના ટાઈમ પર પણ બહાર કાઢે. સમજી ગયા?
પેલો કહે કે આના ત્યાં બહુ ફિક્કી અનુભૂતિ થઈ, મજા નહીં આવી દિવાળીમાં, માફ કરજો ભાઈ. આ ચાલ ભાઈ 13 નંબર. ના એ પેલું એ લાવ્યો હશે, ઓઇલ મંગાવેલું. ઓકે, એટલે કોની અને કોના પ્રતિ એ આપણે જોઈ લીધું, બરાબર. તે કોઈની કશા પ્રતિ ન હોય તો તે સિદ્ધ જ નહીં, બરાબર. એ કોઈની કોઈના પ્રતિ હોય નહીં તો પછી એ સિદ્ધ જ કાઢી થવાની, ને સિદ્ધ નહીં થતી હોય તો આપણે પેલા ગગન પુષ્પ જેવું, આકાશનું પુષ્પ તો કોણે બાપે જોયું આકાશનું પુષ્પ, એવું કંઈ હોતું જ નથી. એટલે જે સિદ્ધ નહીં થતું તે અનુભૂતિ નથી. આઈડિયા આવી ગયો. અને જે સિદ્ધ થાય છે તે અનુભૂતિ થાય, એ અનુભૂતિ છે. તો હવે એ કોની અનુભૂતિ? તો આત્માને થતી અનુભૂતિ છે. ભાઈ કયા વિષયની? તો ભાઈ અલગ અલગ વિષય છે, આપણે કયા એ પ્રકારની અનુભૂતિ. તમને કહે આ બધું એકને એક ઘૂંટ ઘૂંટ કરીને કેમ ચલાવીએ છીએ? આને ઘૂંટી ઘૂંટીને ન ચલાવીએ ને તો તમે બધા ભૂલી જશો પાછા. જેમાં સામે સત્સંગી જીવનમાં આવે છે તત્વજ્ઞાન, તો કેટલી બધી વખત આવ્યું, સમજો. પણ તો પણ અત્યારે પણ જે હોય તે ઠંડા ગુડગુડ ઠંડા પાણી ગોળ 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 બધા ફરિયાદ કરતા હોય. પેલું તે દિવસે ઉપાધેયપણું અને ત્યાજ્ય હેયપણું ને એ બધું આવતું હતું. એ બોર્ડ ભાગ્યે જ તમને કહું તો આખા દિવસમાં વાંચ્યું હશે, એમાં 10% લોકોને પણ ખબર પડી હશે તો નસીબ. તત્વજ્ઞાન વિષય એવો છે, તમે એનાથી દૂર થઈ જાઓ, નહીં સમજો તો પછી ના સમજ પડે, બરાબર. ચાલો, ઓકે. સિદ્ધિ એટલે પુત્રત્વની પેઠે કોઈકની કશાક પ્રતિ જોઈ, એટલે આત્માની. કોની? તો આત્માની. આત્માની સિદ્ધિ. એમ કહેતા હો તો કહો કે આ આત્મા તે કોણ? તમે ઉત્તર દેશો કે આત્મા તે સંવિત પોતે જ, એમ કહ્યું જ છે. તો હવે ભાઈ આત્માને સિદ્ધ થાય છે, તો પેલા લોકો કહે ભાઈ આત્મા પોતે જ સંવિત, એટલે એ પોતે જ જ્ઞાન છે, કે એ પોતે જ અનુભૂતિ છે. કોણ કહી જવું? અદ્વૈતીઓ એવું કહે છે. તો રામાનુજાચાર્યએ શું કહ્યું? ભાઈ તમે પોતે એમ કહેતા હો કે આત્મા પોતે જ અનુભૂતિ છે, કે આત્મા પોતે જ સંવિત છે, કે આત્મા પોતે જ જ્ઞાન છે, એવું તમે કહેતા હો તો હા કહ્યું તો છે, પણ તે ખોટું કહ્યું છે. શું કહ્યું રામાનુજાચાર્યએ? તમે એવું કહ્યું છે કે ભાઈ આત્મા પોતે જ અનુભૂતિ છે, આત્મા પોતે જ જ્ઞાન છે, કે આત્મા પોતે શું છે? સંવિત છે. સંવિત શબ્દ યાદ રાખજો, એ કોનો છે? અદ્વૈતીઓનો શબ્દ છે. સંવિત એટલે જ્ઞાન તમે કહો, કે અનુભૂતિ તમે જે કંઈ કહો તે, આપણી ભાષામાં અનુભૂતિ. પણ એ લોકો આપણે જે અનુભૂતિ સમજીએ એવી અનુભૂતિ નહીં માનતા. ગડબડ કા થાય તે તમે સમજો. આપણે શું માનીએ છીએ કે અનુભૂતિ જે છે તે વિષયવાળી છે, એટલે આપણી અનુભૂતિ આખી જે મગજમાં જે છે તે અલગ છે. એ લોકો આત્માને જ અનુભૂતિ સમજે છે. એટલે એ લોકોની અનુભૂતિ આપણે સમજવી અઘરી છે. હવે મને કોઈ આવીને એમ કહે કે અદ્વૈત કેમ અઘરું પડે છે? પણ અદ્વૈત પ્રેક્ટિકલી ઇમેજિન થઈ શકે એવું નથી, તો ખબર કઈ રીતે પડે? તમે આત્માને જ અનુભૂતિ કેવું, આત્માને સંવિત કેવું, કે આત્માને જ જ્ઞાન કેવું, તો પછી તમને ખબર કઈ રીતે પડે કે શું છે? આત્મામાં જ્ઞાન રહ્યું છે, જ્ઞાન સ્વરૂપ છે, સમજો. અને અનુભૂતિ જે થાય છે તે આત્માને પ્રતિ, આત્મા પ્રતિ થાય છે, અને એ અલગ અલગ વિષયવાળી હોય છે. તો આત્મા તો પોતે એકચ્યુઅલી જોવા જાય તો એ તો એક જગ્યા પર સ્થિર રહેલું તત્વ છે, અને અનુભૂતિ જે છે તે સવિષયક, એટલે અલગ અલગ વિષયવાળી છે. તો એ ઘણા બધા વિષયવાળી અનુભૂતિ એક આત્માને થાય છે, સમજો. તે આખો મુદ્દો જ અલગ છે. એ લોકો શું કહે છે? આત્મા પોતે જ અનુભૂતિ, સંવિત કે જ્ઞાન, બધું એટલે બધું ભેગું કરીને આવ્યું. ત્યારે આપણે શું કહીએ કે આ આત્મા છે, અને એમાં અલગ અલગ પ્રકારની એને જે પ્રકારે સામે અનુભૂતિ થાય, વિષય બધા સામે હોય એવું કંઈ જરૂરી નથી. વિષય બધા સામે, અને એને અંદર એની અનુભૂતિ થાય છે, સમજો. તો વિષય બધા સામે છે અને અનુભૂતિ એને અંદર થાય છે. હવે અનુભૂતિ થાય છે તે આત્માથી જુદી વસ્તુ છે. કેમ જુદી છે? કારણ કે અનુભૂતિ બદલાયા કરે છે, સ્થિર નહીં રહેતી, નિત્ય નથી. આત્મા નિત્ય છે. ઘેર બેસી કે નહીં બેસી, અનુભૂતિ બદલાયા કરે છે ને. હવે હીરા બજારમાં થોડી થોડી તેજી આવી તો દીપક હવે પહેલાં કરતાં થોડો સારો દેખાય છે. 2-5 દિવસથી થોડીક રોનક દેખાતી થઈ. બાકી હમણાં છેલ્લે 2 મહિના પહેલાં તો મેરા દિલ દર્દ કા ગોદામ બન કે રહે ગયા. લૂંટાયેલો પીટાયેલો એવો દેખાતો હતો દીપક આમ કરીને, ત્રીજી દેવદાસ એની પર બની જાય એવું લાગતું હતું, વગર મેકઅપે. બરાબર. હમણાં થોડીક તેજી દેખાય છે દિવાળીમાં, એટલે દીપકને થોડી રોનક આવી ગઈ. ચાલો ભાઈ, ખર્ચા પાણી નીકળી જાય હવે. સાચી વાત છે ને? બોલો, મને તો ખબર નથી, પણ એના ચહેરા પરથી ખબર પડી જાય કે હું આઈ કેન રીડ હિઝ ફેસ, કે ભાઈ અત્યારે થોડીક એને સારું લાગે છે. સુનિલને સારું લાગે છે, બધા નવા નવા શર્ટ બટ લાવેલો છે, એટલે મેં કહું કે હીરા બજારમાં તેજી લાગે છે, તેજી દિખાઈ દે રહી છે ઉસકે ઉપર. હવે અનુભૂતિ છે, હવે અનુભૂતિ એ લોકોને થાય છે, પણ મને કઈ રીતે ખબર પડી કે એની અનુભૂતિનો હું રીડ કરી શકું છું?
સમજ પડી ગઈ? આવું છે. માણસના પેલા નવા નવા લગ્ન થવાના હોય કે છોકરીને તે બહુ ખુશ દેખાય તમને, અને એ ખુશ દેખાય તે એના ચહેરા પર એની ખુશી દેખાય તમને, એના એક્સપ્રેશન દેખાય, સમજો બરાબર. અને એના જે ચહેરા પર તમને એક્સપ્રેશન દેખાય કે એના આખા બોડીની અંદર જે કોઈ ચેન્જ દેખાય તે તમે જોઈ શકો એવો ચેન્જ હોય, એ રીડેબલ હોય, એ જ અનુભૂતિ છે. હવે તમે સમજી ગયા? ત્યારે અદ્વૈતીઓ શું કહે છે? અનુભૂતિ એ જ આત્મા, આત્મા એ જ અનુભૂતિ, અનિર્વચનીય. તો પછી એ અનુભૂતિ કઈ થઈ તો ખબર કઈ રીતે પડે? અનિર્વચનીય જ છે. તો તમે સમજો તો ખરા, બરાબર. અનિર્વચનીય વ્યક્તિ છે આપણા મંડળમાં પણ અમુક, ખબર જ નહીં પડે તમને કે એને સમજ પડે જ કે નહીં પડતી, આમને આમ જ બેઠેલો હોય, કોઈ પણ કામ કરે. આપણે ટેન્શનમાં આવી જઈએ કે હું કંઈ ખોટું બોલવું જ, કે આને નહીં સમજ પડતી, કે આ કંઈક કોઈ બીજી દુનિયામાં. તમે ટેન્શનમાં, કારણ કે એની અનુભૂતિ શું થાય એને કંઈ ખબર જ નહીં પડે તમને. યુ કેનોટ રીડ ધેમ, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આત્મા સ્થિર છે પણ અનુભૂતિ સ્થિર નથી, સવિષયક છે. અને વિષય જેવા છે અને એ એને જેવા માને છે એ પ્રકારે એની અનુભૂતિ બદલાયા કરે છે. ડાયાબિટીસવાળા ભાઈ હોય, ગારી ગમે એટલી મૂકેલી હોય પણ એને અડધો પીસ જ મારવાનો છે દવા જોડે. એટલે એ ડાયાબિટીસ જ્યારે એને ન હતો ત્યારે ગારી જોઈને જેટલો ખુશ થતો હતો એટલો અત્યારે નહીં થાય, કારણ કે ઘરમાંથી બધેથી દબાણ હોય, ભાઈ અડધો પીસ જ ખાવાનો છે, સુગર વધી જશે. ત્યારે પહેલાં તો ડૉક્ટરે છે ને 3 ટેબ્લેટ લખી આપેલી હોય, ક્યાંની? ગારીની ટેબ્લેટ. એટલે સવાર બપોર ને સાંજ સુરતી લાલ હોય તો એક એક ટેબ્લેટ ખાતો જ હોય. કઈ ટેબ્લેટ? ગારીની ટેબ્લેટ. હવે એ સુગરની ટેબ્લેટ ખાતો થઈ જાય એટલે પેલી ગારીવાળી ટેબ્લેટ કેવી થઈ જાય? ડાઉન થઈ જાય બિચારાની. અનુભૂતિ ચેન્જ થઈ ગઈ ને, સમજો. એક જ વ્યક્તિ છે, વિષય પણ એક જ છે, પણ એની અનુભૂતિ ચેન્જ થઈ ગઈ કાળે કરીને. કેમ? આ વસ્તુ સાબિત કરે છે કે અનુભૂતિ નિત્ય નથી, સમજો. કાળે કરીને પણ બદલાય છે, તમે જો, બરાબર. એટલે એવું નથી કે ભાઈ જે વસ્તુ જ્યારે એક પરમેનન્ટ વસ્તુ નથી. દાખલા તરીકે આપણે નાના હતા ત્યારે તમને ખબર હશે, કંઈ બહુ સારા માર્ક્સ આવ્યા હોય કે બહુ સારું કામ કરીને ઘરે જઈએ તો બહુ ખુશ થઈએ, તો મમ્મી બહુ ખુશ થશે કે પપ્પા બહુ ખુશ થશે. અને આપણે કંઈ જો લોચો મારેલો હોય તો ઘરે જતાં ડરીએ આપણે કે આજે ગાળ જ પડવાની છે ઘરે જઈએ તો પહેલાં તો ટાળીએ, નીચે બેસી રહીએ, આમ જઈએ તેમ જઈએ, પછી બહાના વિચારીએ કે ઉપર જઈને બહાનું શું કાઢવું, કે થોડા મારથી બચી જઈએ, કે થોડો ઓછો પડે, કે આ માર વેચાઈ જાય, બરાબર. તો જેના 2-3 ભાઈ હોય તે એકબીજા પર દોડે, પેલો કે આની પર, પેલો કે આની પર, પેલો કે આની પર. એટલે એમાં પેલા નક્કી કરવાનો ટાઈમ ચાલ્યો છે એટલે પેલા લોકો બી કંટાળી જાય. પહેલાં આ નક્કી જ નહીં કરતા કે કોને મારવો, સમજો. એટલે અમે 3 ભાઈ આવું બહુ કરતા હતા. 3 તો નક્કી કરી દઈએ કે પેલો તું મારું નામ, તું તારું નામ, પેલો 3 જણ એકબીજાને નામ દયા કરીએ. એ પેલો નક્કી જ નહીં કરી શકે મા બાપ કે આ 3 મારી ભૂલ કોણે કરેલી છે. એમાં અડધો કલાક નીકળી જાય. હવે અડધો કલાક નીકળી એટલે પેલો મેચ તોડેલો, બરાબર. મેં બધું બહુ તોડેલું. મારા ઘરમાં ક્રિકેટ રમતા હતા તો પેલો શોકેસનો કાચ તોડી નાખેલો, ઘડિયાળનો કાચ તોડી નાખેલો. તોડી નાખું ને પછી પાછો પાસે જઈને જોઉં પણ કાને કંઈ મુકાયો કે એવું કંઈક છે કે નહીં. પછી હાલો એવી જગ્યા પરથી તૂટે કે સંધાય પણ નહીં. ત્યારે ફેવિકિક કે એવું તો મળે નહીં, પછી તૂટી જાય. પછી તાત્કાલિક તો ખબર નહીં ભાઈ, આમ પછી જોઈને એ લોકો આ ઘડિયાળનો કાચ કોણ હતો આમ તેમ. એટલે પછી બધા એકબીજાની સામે જોઈ. પછી મ્યુઝિક બી મારે ટાણેંગ ટોણેંગ ટોણ 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 ટુડું ટુડિંગ. પછી જેને તોડ્યો મારો એટલે હું પાછો આ લોકોને વિચાર આમને આપતા ને. એટલે આ બંને પણ મને નહીં ખબર, એ લોકો કહે મને નહીં ખબર. એટલે મારી મમ્મી તરત જ કહી તમે બંને જે બોલ્યા ને મને નહીં ખબર, એની અંદર જ દેખાય છે કે તમને બંનેને ખબર છે. ચાલો કોણે તોડેલો જ નહીં તો બધાને પડશે, બરાબર. એટલે બંને આમ મારી સામે જોડે, હું પાછો આમાં વિચારો. એટલે આ બંને મને નહીં ખબર, બરાબર. પાછી વફાદારી બહુ. 3-3ની પહેલેથી અમારી વફાદારી બહુ જોરદાર. પેલાએ તોડ્યો હોય તો હું નામ નહીં આપું, કે મેં તોડ્યો હોય તો આ લોકો નામ નહીં આપે. વફાદારીના પૂરા માર્ક, બરાબર. ભાઈ ડોહી ગઈ સાલાઓ અંદર મળેલા છે, નામ જ નહીં દેતા ને એકબીજાનું. એટલે ગુસ્સો પછી અડધો કલાક 1 કલાક રહીને ઠંડો પડી જાય, બરાબર. પછી પાછી એકાંતમાં કોઈ દિવસ ભણાવતો હતી, પેલો કાચ કોણે તોડેલો હે કેની મને નહીં ખબર. સાલા બહુ પાક્કા જ એમ કહી ગયા, પ્રેમથી પૂછે પછી એ લોકો પણ. આપણે શું મને નહીં ખબર, સમજી ગયા. એટલે અનુભૂતિ અલગ અલગ પ્રકારની હોય, સમજ્યા મારી વાત? ચાલો
તે આ પ્રમાણે સંવિત સિદ્ધિરૂપ છે, પણ સિદ્ધિ તે કોઈ એક આત્મામાં રહેલી હોય છે અને તે કશાક પદાર્થની હોય છે. એટલે સંવિત એ આત્મા સાથે સંબંધ ધરાવે છે. સંવિત તે પોતે જ આત્મા સી રીતે હોઈ શકે? કહેવાનું તાત્પર્ય એવું છે કે અનુભૂતિ સંવિત એ અનુભવ કરનાર આત્માનો અમુક સકર્મક ધર્મ છે. બરાબર? એટલે એ પોતે સંવિત કે અનુભૂતિ આત્મા પોતે નથી, એમ એનું કંઈ સકર્મક ધર્મ છે. આપણે નહીં કહેતા ધર્મી અને ધર્મ. આત્મા પોતે જ્ઞાની અને જ્ઞાન નામનો ગુણ એની અંદર, એટલે એ આત્મા પોતે જ્ઞાન નામના ગુણનો શું છે? આશ્રયદાતા છે. જ્ઞાન નામનો ગુણ એ આત્માને આશરે રહેલો છે. એમ ધર્મ જે છે તે ધર્મી એવા આત્માને શું રહેલો છે? આશરે રહેલો છે. સમજો, બરાબર? એવા આત્મામાં ઘણા બધા ધર્મો રહ્યા છે. એકલું જાણવું એવું નહીં, ઘણા બધા ધર્મો રહ્યા છે. અને ઇન્દ્રિયો અંતકરણ દ્વારા એ આત્મા જે છે તે બીજા જે કોઈ વિષયના, જે તે ઇન્દ્રિયોના જે વિષયોના યોગમાં આવે તે બધાને શું કરે છે? પ્રકાશ કરે છે. એટલે જાણે છે. તો પ્રકાશ કરે છે એવું બોલા તો ભાઈ અમુકને ખબર ના પડશે. જાણે છે ભાઈ. આંખે કરીને રૂપ જોવાનું કામ કરે છે, તો એ રૂપ જોવાનું જ કામ કરે છે. હકીકતમાં આંખ જે જોઈ છે તો આંખમાં જોવાની જે જ્ઞાન શક્તિ છે તો કોની છે? જય કોની છે? આત્માની છે. કાને કરીને તમે જે અત્યારે શ્રી ભાષ્ય સાંભળો છો તે સાંભળવાની ઓરિજિનલ શક્તિ કોની છે? આત્માની છે. નાકે કરીને તમે અત્યારે મૂતરડીમાં જાઓ અને નાક બંધ કરી દેવું તો એ સૂંઘવાની કેપેસિટી કોની છે? આત્માની છે. મૃત વ્યક્તિને આ કોઈ વિષયનો યોગ થશે નહીં, કારણ કે એનો આત્મા અંદરથી નીકળી ગયો છે. નાક કાન આંખ તો એના હોય જ છે, પણ એની જ્ઞાન શક્તિ પેલો એનો આત્મા ગયો એની જોડે ચાલી ગઈ. એટલે એ આત્માની સાથે રહેલી છે, આત્મા નથી. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે એવું નક્કી થયું કે મહાભારતનું યુદ્ધ થવાનું છે, પછી ભગવાને શું કહ્યું કે ભાઈ અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને માંગ્યા એટલે એના પક્ષે, પાંડવો પક્ષે ભગવાન શ્રી કૃષ્ણ રહ્યા. હવે ભગવાને ગીતાજીમાં શ્રી અર્જુનને શું કહ્યું? હું તારી સાથે રહીશ પણ તારા માટે યુદ્ધ કરીશ નહીં. આઈ એમ વિથ યુ, આઈ વિલ નોટ ફાઇટ ફોર યુ. હવે સાંભળો, મહાભારતમાં સત્યવાદી કોણ? યુધિષ્ઠિર. તો ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધને વિશે શું કહ્યું તો બધાને ખબર જ છે. તો જ્યારે ઉત્તરાના ગર્ભની અંદરથી પરીક્ષિત મૃત આવ્યા બહાર, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ શું કહ્યું ખબર તમને? મેં મહાભારતના યુદ્ધમાં આખા કુરુક્ષેત્રના, એટલે આ મહાભારતના યુદ્ધને વિશે જો કોઈનો પણ પક્ષ ન લીધો હોય અને ફક્ત સત્યનો પક્ષ લીધો હોય તો આ પરીક્ષિત, મૃત પરીક્ષિત જીવતો થઈ જાય. શું કસમ ખાધી એમણે? મેં આ મહાભારતના યુદ્ધને વિશે કોઈનો પણ પક્ષ ના લીધો હોય અને ફક્ત કોનો પક્ષ લીધો હોય? સત્યનો પક્ષ લીધો હોય તો કોણ? આ મૃત પરીક્ષિત જીવિત થઈ જાય. આવી કસમ ખાધી. કોણે ખાધી? ભગવાન શ્રી કૃષ્ણએ. અને પછી કહ્યું ભગવાને, કોને? હાથ ફેરવીને, ઉઠો પરીક્ષિત ઉઠો, જાગો પરીક્ષિત જાગો. એટલે પરીક્ષિત ઊભા થઈ ગયા, જાગી ગયા, રડવા માંડ્યા. અને તમે બધાએ જ હમણાં કબૂલ કર્યું કે ભાઈ સત્યવાદી કોણ હતા? યુધિષ્ઠિર મહારાજ. અશ્વત્થામા હતઃ. શું? અશ્વત્થામા હતઃ એટલે અશ્વત્થામા મરાયો. આચાર્ય દ્રોણને ખબર, ભીમસેનને પૂછ્યું, ભીમસેન અશ્વત્થામા હતા? ભીમસેન ગઈ. અર્જુન હતા. યુધિષ્ઠિરને પૂછ્યું ત્યારે અશ્વત્થામા હતા. નરોવા કુંજરોવા. શું બોલ્યા? નરોવા કુંજરોવા. હવે સમજવા જેવું છે. તમે કોને છેતરો છો? તમે પોતે એકવાર એવું નક્કી કરો છો કે આવું બોલો છો કે અશ્વત્થામા મરાયો, પછી તમે નરોવા કુંજરોવા બોલીને કોને છેતરો છો? તમારી જાતને જ છેતરો છો ને. તમને તો ખબર જ છે કે કોણ અશ્વત્થામા હાથી જ મર્યો છે, તો તમે તમારી જાતને છેતરીને. એટલે તમે સત્ય બોલી રહ્યા છો એમ બતાવવા માટે તમારી જાતને છેતરી. અહીંયા શું? નરોવા કુંજરોવા બોલીને. બાકી ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું?
તારે શું બોલવાનું છે? અને ભગવાન શ્રી કૃષ્ણને ખબર હતી કે આચાર્ય દ્રોણ બીજા કોઈને પૂછશે કે ના પૂછશે, પણ યુધિષ્ઠિરને 100% પૂછશે. એવું કહે છે કે યુધિષ્ઠિરનો રથ એ પહેલાં કેટલો ચાલતો હતો? 1 વેંટ અદ્ધર ચાલતો હતો, પણ નરોવા કુંજરોવા બોલ્યા પછી જમીનની સાથે ચાલતો થઈ ગયો. હવે તમે સમજો, ભગવાન શ્રી કૃષ્ણએ પેલાને આવું કહ્યું કે હાથીને મારીને તારે શું કહેવાનું છે? અશ્વત્થામાં હત. અને ભગવાન શ્રી કૃષ્ણએ આવું કહ્યું, મેં મહાભારતના યુદ્ધમાં સત્યનો પક્ષ લીધો હોય તો આ જીવતો થઈ જાય. તો એ જીવતો થઈ ગયો. અને પેલા ભાઈ નરોવા કુંજરોવા બોલ્યા, એનો રથ નીચે પડી ગયો. બહોત ગડબડજી, ગડબડ છે ને. યુદ્ધ પૂરું થઈ ગયું છે. યુદ્ધમાં આટલી બધી મગજમારી થઈ ગઈ, કેટલી ધાંધલ ધમાલ થઈ, તમને ખબર જ છે. એક પણ મોટો યોદ્ધા પાંડવોએ સીધી રીતે નથી માર્યો. એક પણ મોટો યોદ્ધા તમે મને બતાવો. કંઈ ને કંઈ અંદર ગિમિક કરેલી જ છે. ને ગિમિક કરનાર મૂળ કોણ? ભગવાન પોતે. ને એ પાછા કહે શું? મેં જો સત્યનો પક્ષ લીધો હોય તો આ જીવતો થઈ જાય. ને એ જીવતો થઈ ગયો. અને પેલા ભાઈ સત્યવાદી હરિશ્ચંદ્ર, મેં નહીં કીધું, તમે લોકોએ જ કહ્યું કે ભાઈ યુધિષ્ઠિર સત્યવાદી છે. અને એણે જે કહ્યું તે એનો રથ નીચે ચાલતો થઈ ગયો. ખતરનાક પ્રશ્ન છે ને. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? એટલે સત્યની વ્યાખ્યા આપણે જેવી સમજીએ તેવી છે નહીં. સત્યની વ્યાખ્યા ભગવાન નક્કી કરે છે. લેટ ધ ગોડ વિલ. એટલે સમજવાનું શું છે? ભગવાન જે કામ કરવાના હોય અને જેના માટે ભગવાને સત્ય વિચારેલું છે, અને એ સત્ય ભગવાને પાર કરવા માટે ભગવાન ધારતે તો આચાર્ય દ્રોણને પણ મારી શકતા હતા. ભગવાન ધારતે પિતામાં ભીષ્મને પણ મારી શકતા હતા. બધાને સીધી રીતે મારી શકતા હતા ને. બધાને ભગવાન તો બધાને મારી જ શકે જ ને. તો ભગવાને આવું બધું દેખાડ્યું કેમ તમને? આવા બધા ચરિત્ર કેમ દેખાડ્યા? આવું બધું કર્યું કેમ? સમજો મહાભારતમાં. આવી બધી ગિમિક કેમ કરી કે જે તમને અધર્મ જેવી લાગે, અસત્ય જેવી લાગે? કર્યું ને એવું બધું ભગવાને બતાવ્યું ને. બાકી ભગવાને આચાર્ય દ્રોણને ચોખ્ખું જ કહી દીધેલું, બ્રાહ્મણ તારો ધર્મ નથી યુદ્ધ કરવાનું, તો પણ તમે યુદ્ધ કરવા આવેલા છો. હું ધારું તો તમને અત્યારે મારી શકું છું. હું મારી શકું છું. આવું કહ્યું કોણે? ભગવાન શ્રી કૃષ્ણએ. ભીષ્મને પણ કહેલું, હું તમને પણ મારી શકું છું. એને તો મારવા માટે પેલું રથનું પૈડું ઉચકેલું જ હતું. અને આચાર્ય દ્રોણને પણ કહ્યું કે હું તમને મારી શકું છું, પણ એને ન માર્યા. અને માર્યા કેવી રીતે તમને ખબર જ છે. અશ્વત્થામાં હતો, એણે હથિયાર મૂકી દીધા ને ધૃષ્ટદ્યુમ્ને આવીને એનું. તો પણ ભગવાન શું કહે? મહાભારતના યુદ્ધમાં મેં સત્યનો પક્ષ લીધો હોય તો આ જીવતો થઈ જાય ને જીવિત થઈ ગયો. છે કે નહીં? એટલે મેં તમને કહ્યું ને, શાસ્ત્રોમાં જે લખેલું છે, જે પાત્ર દ્વારા જે કંઈ વ્યાસજી કે ભગવાન સાબિત કરવા માંગે છે એનું ઇન્ટરપ્રિટેશન છે ને, એ બહુ અઘરું છે. બહુ એટલે બહુ અઘરું છે. મહારાજે કહ્યું ને, શાસ્ત્રોના શબ્દ યુક્તિ ભર્યા છે. સત્પુરુષ થકી સાંભળો તો જ ખબર પડે, નહીં તો ન ખબર પડે. બરાબર? એટલે ભગવાને કહ્યું કે ભગવાનના એટલે ભાગવતજી કે ગીતાજી કે મહાભારત જેવા પણ ગ્રંથો જે છે એની કથા સંતો ભગવાનના ભક્ત હોય, જેને ભગવાનનો નિશ્ચય હોય અને સદા સાકારની ભગવાનને વિશે જેને એમ કહે કે દ્રઢ મતિ હોય, એની પાસે જે શાસ્ત્રો સાંભળવા. નહીં તો એમ કહે કે આવા ગ્રંથોમાંથી પણ એ નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરી નાખે. શાસ્ત્રોના ગઢ અર્થો બહુ ગૂઢ છે. બરાબર? એટલે ભગવાને સત્યનું સ્થાપન કરવા માટે જે કંઈ ત્યારે કર્યું, ભગવાનને જે બેસ્ટ લાગ્યું તે બધું સત્ય જ હતું. એટલે ભગવાન અધર્મ આચરણ કરે જ નહીં. ભગવાન જે કરે તે જ ધર્મ. કયા જે કઈ વાત છે આ? જીવની જ્ઞાન શક્તિ જ્યારે એ આંખને વિશે હોય, પૂરેપૂરી જ્ઞાન શક્તિ જ્યારે આંખને વિશે, ત્યારે એ જાગ્રત અવસ્થા. જાગ્રત અવસ્થા છે એટલે જ્ઞાન શક્તિ છે, એવું નહીં. આઈડિયા આવે છે? જીવની જ્ઞાન શક્તિ જ્યારે કંઠને વિશે, ત્યારે કઈ અવસ્થા? સ્વપ્ન અવસ્થા. સ્વપ્ન અવસ્થા છે એટલે કંઠને વિશે છે, એવું નહીં. એટલે કહેવાનો મતલબ શું છે એ સમજો
એ જીવની જ્ઞાન શક્તિને કારણે અવસ્થા નક્કી થાય છે. અવસ્થાને કારણે જ્ઞાન શક્તિ નહીં, કારણ કે જ્ઞાન શક્તિ કોમન ફેક્ટર છે, અવસ્થા અનકોમન ફેક્ટર છે, એ બદલાયા કરે છે. બરાબર. વિશેષ ચર્ચા કાલે કરશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે